નબળી શરૂઆત પછી બજારનો રિકવરી આવી હળવા દબાણ નિફ્ટીમાં 22,950ને પારનો કારોબાર। બેંક નિફ્ટી પણ દિવસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું તો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ નીચલા સ્તરેથી આવી ખરીદદારી, બંનેમાં સારી તેજી। ફાર્મા અને હેલ્થકેરમાં ઘટાડો 2% વધુ જેટલું આવ્યું દબાણ। ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા, સનફાર્મા બન્યા ટોપ લૂઝર। આઈટી ઇન્ડેક્સમાં પણ આજે વેચવાલી સામે રિયલ્ટી અને સરકારી બેંકમાં 1%થી વધુની તેજી। It'll be 25% and higher, and it'll go very substantially higher over a course of a year. ટેરિફને લઈને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું ઓટો, ફાર્મા, ઇમ્પોર્ટ, સેમિકન્ડક્ટર ચીપ પર લાગશે 25% ટેરિફ। 2 એપ્રિલથી લાગુ થશે ટેરિફ। ઓરોબિંદો અને પિરામલ ફાર્માને ઝટકો। આંધ્રપ્રદેશમાં ઓરોબિંદો ફાર્માની સબસિડરીને યુએસ એફડીએથી 5 અવલોકનો મળ્યા। સમાચારથી શેરમાં 6% સુધીનો ઘટાડો। ત્યાં જ પિરામલ ફાર્માના તુર્ભે યુનિટ અને પણ યુએસ એફડીએ તરફથી મળ્યા 6 અવલોકન। વેદાંતાના ડીમર્જર પ્લાન પર 83% લેન્ડર્સે વ્યક્ત કરી સહમતિ। કારોબારને 5 હિસ્સામાં વેચવા અને વેલ્યુ અનલોકિંગને લઈ ગઈકાલે થઈ હતી લેન્ડર્સ અને શેરહોલ્ડર્સની બેઠક। શેરમાં આવી સારી તેજી।